આફ્રિકામાં ઇબોલા વાયરસને લઈને રાજ્ય સરકાર સતર્ક, કેન્દ્રની એસઓપીનું ચુસ્ત પાલન કરવા આરોગ્ય મંત્રીની સૂચના। આફ્રિકાથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરાશે। ગુજરાત કે ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નથી તેવું પાનસેરિયાનું કહેવું છે। અમદાવાદ સિવિલમાં 32 બેડનો વોર્ડ તૈયાર કરાશે। સુરત સિવિલમાં 10 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરાશે। અમદાવાદ એસવીપીમાં 60 બેડ તૈયાર કરાયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમીક્ષા કરી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, ઇબોલા વાયરસનો ભલે હજુ ભારતમાં કે ગુજરાતમાં કોઈ કેસ નથી જોવા મળ્યો, પરંતુ આરોગ્ય વિભાગ ઇબોલાને લઈને કેટલું સતર્ક જોવા મળી રહ્યું છે? પૂનમ, ખાસ કરીને યુગાન્ડા જે છે, સુદાન જે છે, આવી બધી જગ્યાએથી દર્દીઓના શંકાસ્પદ લક્ષણો જણાય છે, પરંતુ જે દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં અને ભારતમાં હજુ ઇબોલાનો એક પણ કેસ નથી, પરંતુ સતર્કતા રાખવી ચોક્કસ જરૂરી છે અને એટલા માટે જ તમામ પ્રકારની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે। જે રીતે આપણે જણાવ્યું એ પ્રમાણે એક તો સ્ક્રીનિંગ કરવામાં આવશે જે આફ્રિકામાંથી આવતા જે લોકો હોય એના સંદર્ભમાં, સાથે જ અલાયદા વોર્ડ પણ અમદાવાદ સુરતમાં તૈયાર કરવામાં આવે છે, એસપીબીમાં પણ તૈયાર કરવામાં આવેલા છે। એટલે અત્યારે હાલ તકેદારીના ભાગરૂપે તમામ પગલાં ભરવામાં આવ્યા છે। ખાસ કરીને સ્ક્રીનિંગ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યું છે કે વારંવાર એ વાત કરવામાં આવી રહી છે કે સતર્કતા રાખવી જરૂરી છે, ગભરાવાની જરૂર નથી। હજુ એક પણ કેસ ગુજરાત કે ભારતમાં ઇબોલાનો નોંધાયો નથી। પૂનમ જી, આભાર કલ્પેશ આપનો તમામ માહિતી બદલ। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમીક્ષા કરી છે અને ઇબોલા વાયરસને લઈને જે પણ આફ્રિકાથી આવતા લોકો હોય તેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને પછી જ તેમને એન્ટ્રી આપવામાં આવશે તપાસ કર્યા બાદ। તો સાથે સાથે અલાયદા વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। ખાસ અમદાવાદ અને સુરતમાં તૈયારી કરવામાં આવી છે અને જે પણ લોકોમાં વાયરસની અસર દેખાય તેમને પહેલાં તો તાત્કાલિક તેમને સારવાર આપવામાં આવશે, પછી જ તેમને લોકોની વચ્ચે જવા દેવામાં આવશે। અમદાવાદ સિવિલમાં 32 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે। સુરત સિવિલમાં 10 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે। અમદાવાદની એસવીપીમાં 60 બેડ તૈયાર કરાયા છે। ઇબોલા વાયરસ જેણે હાહાકાર વિદેશમાં મચાવી દીધો છે, આફ્રિકામાં ખાસ ઇબોલા વાયરસને કારણે લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે, ત્યારે ભલે ભારતમાં કે ગુજરાતમાં હજુ ઇબોલાનો એક પણ કેસ નથી નોંધાયો, પરંતુ રાજ્ય સરકાર ઇબોલા વાયરસને લઈને સતર્ક જોવા મળી રહી છે। કેન્દ્રની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સલાહ આપી છે। આફ્રિકાથી આવતા પ્રવાસીઓનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને પછી જ તેમને લોકોની વચ્ચે જવા દેવામાં આવશે અને જો તેમને અસર દેખાય તો પહેલાં તેની સારવાર કરવામાં આવશે અને તેના માટે મોટા શહેરોમાં અલાયદો વોર્ડ પણ સિવિલમાં તૈયાર કરવામાં આવ્યો છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા એસઓપી બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ। એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી।